શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પરિવાર મૃત્યુ પામેલા વ્યક્તિનો આત્મા લેવા હોસ્પિટલ ગયા હોય? આવો વિચિત્ર કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે. ટેકનોલોજીના યુગમાં દાહોદમાં અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ જોવા મળ્યું. અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા. મધ્યપ્રદેશના સ્વજનો તાંત્રિકને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. પૂજા વિધિ કરી સફેદ કપડામાં તાંત્રિક ધૂણતા ધૂણતા આત્મા લઈને નીકળ્યા. આત્મા લઈને રસ્તા પરથી નીકળતા કુતૂહલ પણ સર્જાયો. 3 મહિના પહેલા અકસ્માતમાં ગંભીર ઈજા થતા દાહોદની ખાનગી હોસ્પિટલમાં યુવકને ખસેડાયો હતો. જે મામલે હાલ જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે, કારણ કે આજના યુગમાં ટેકનોલોજીના યુગમાં આ પ્રકારે અંધશ્રદ્ધાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, જે ઘણા સવાલો પણ ઉઠાવી રહ્યું છે. એમપીનો પરિવાર તાંત્રિક સાથે અહીં પહોંચ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ આવી એક ઘટના સામે આવી હતી કે જ્યાં આ જ રીતે હોસ્પિટલમાં તાંત્રિક સાથે પહોંચ્યા હતા પરિવારજનો. ત્યારે આ મામલે વધુ વિગત સાથે મારી સાથે રેશનાલિસ્ટ પિયુષ જોડાઈ ગયા છે. પિયુષભાઈ, પહેલા તો ન્યૂઝ 18 પર આપનું સ્વાગત છે. પિયુષભાઈ, આ પહેલી ઘટના નથી જે આપણે જોઈ રહ્યા છીએ. આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. અંધશ્રદ્ધા જે છે ખતમ થવાનું નામ કેમ નથી લઈ રહી? આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા? બેન, પરિસ્થિતિ એવી છે કે આપણા શિક્ષણમાં એવું કોઈ વૈજ્ઞાનિક અભિગમ આપતું હોય એવું કોઈ ભણાવવામાં આવતું નથી. બીજી વસ્તુ, આપણા લોકો જ્યારે અભણ હોય છે ત્યારે કેટલાક ધર્મગુરુઓ અને ખાસ કરીને વાર્તાકારો અને જ્યાં પણ સમાજમાં વાતો થતી હોય છે ત્યાં આ બધી આત્માની અને ભૂત પ્રેતની એવી બધી વાતો થતી હોય છે. તો એ સંજોગોમાં લોકોના મગજમાં એક એવું ફિટ થઈ જાય છે કે ભૂત પ્રેત છે, આત્મા છે અને એ આપણને નડે છે. તો આ બધાને કારણે થઈને એ લોકો ભુવાઓ પાસે જતા હોય છે ને ભુવાઓ પછી કોઈ પણ કારણસર એમને ઉપચારો પણ આપતા હોય છે કે ભૂત છે એવું ઠસાવે એટલે ભૂત દૂર કરવા માટેની પણ વિધિ એને બતાવવી પડે અને એમનો ધંધો ચાલતો હોય છે. અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં અને ગામડાઓમાં તો આ ખૂબ ચાલે છે અને એમની ઉપર જ એમનો ધંધો ચાલે છે ને એમના આશ્રમો બનાય છે. અને મોટા મોટા આશ્રમો એટલા માટે જ બને છે કે આ લોકો અંધશ્રદ્ધામાં પડ્યા રહે અને આત્મા અને ભૂતને માનતા રહે. બેન, હું ભૂત પ્રેત અને આત્મા શું છે એના વિશે 2 શબ્દો કહેવા માંગુ છું તમારી ચેનલ દ્વારા, કે જે જાગૃતિ ફેલાવતી હોય છે હંમેશા. આત્મા વિશે એવું કહેવામાં આવે છે કે શરીરમાં આત્મા હોય છે. તો હું એ લોકોને પૂછું છું કે આત્મા ક્યાં છે? જો શરીરમાં હૃદયમાં હોય તો હૃદય તો આખે આખું બહાર કાઢીને ડોક્ટરો ટેબલ ઉપર મૂકી દે છે અને મશીન ઉપર માણસ જીવતો હોય છે. તો આત્મા જેવું કંઈ હોતું નથી. અને ઘણીવાર એવું કે ના, આખા શરીરમાં હોય છે આત્મા. તો જ્યારે માણસનો હાથ કપાઈ જાય છે અથવા કાપી નાખે છે તો શું આત્મા ખોડીલો થઈ ગયો? આત્મા જેવું કંઈ હોતું નથી. માણસ જન્મે ત્યારે એનો જીવ શરૂ થાય છે અને માણસ મૃત્યુ પામે ત્યારે એનું મગજ આપણે બાળી નાખીએ છીએ અથવા તો દફન કરી દઈએ છીએ તો માટીની સાથે માટી થઈ જાય છે. તો આત્મા જેવું કંઈ રહેતું નથી. અને આત્માને ઘરે લઈ જવાની જે વિધિ છે એ મોટા ભાગે આવા કહેવાતા ભુવા લોકોના ધર્મના નામે ધંધો ચલાવવા માટે થઈને વાત છે. અને ખાસ કરીને ગામડાના લોકોને એવું કહે છે કે ભાઈ મળદું ઘરે લાવવું પડે, અથવા તો જો એનો જીવ હોસ્પિટલમાં ગયો હોય કે બીજા શહેરમાં ગયો હોય તો ત્યાંથી એને લાવવો જોઈએ, એને બેસાડવો જોઈએ. એમ કરીને એ આત્માને ઘરે લાવવાની વિધિ કરે છે. અને ગામડામાં આ લોકોના ઘરે એ આત્માને લાવે છે એવી વાતો કરી અને આખું વર્ષ એમનો ધંધો ચાલુ રહે એટલા માટે થઈને આ પ્રવૃત્તિ એ કરતા હોય છે. બાકી ક્યાંય આત્મા હોતો નથી. આત્મા કોઈના શરીરમાં પણ જાય નહીં કે આત્મા ક્યાંય હાથમાં લઈને તમે એક ગામથી બીજા ગામ જઈ શકો નહીં. બિલકુલ. પરંતુ પિયુષભાઈ, એક વાત અહીં સમજવા જેવી એ પણ છે અને જાણવું છે કે આજના સમયમાં, આજના યુગમાં જ્યારે ભાઈ ભાઈ પર વિશ્વાસ નથી કરી શકતો, આપણે આપણા ઘરના લોકો પર વિશ્વાસ નથી મૂકી શકતા, તો આ તાંત્રિકોમાં એટલી શું શક્તિ છે કે લોકો એમની પર વિશ્વાસ મૂકી દે છે, અને એ પણ અંધવિશ્વાસ? બેન, પરિસ્થિતિ એ છે કે આ બધા લોકો જે છે એ આવી બધી વસ્તુઓમાં ક્યારેય મગજ વાપરતા જ નથી. એ બંધ રાખે છે. અને ઘણીવાર એવું કહે ને કે શ્રદ્ધા એટલે શું? તો કે શ્રદ્ધા એટલે આંખો બંધ કરીને માની લેવું. અને આ લોકો પહેલું કામ એ જ કરાવે છે કે તમારે આની બાબતમાં કશું વિચારવાનું નહીં, હું કહું એ સાચું. જેમ શિક્ષક આપણને કહેતા હોય છે કે એ દાખલો ગણાવે એટલે એ કે એમ જ સાચું, એની જેમ જ્યારે ભુવા પાસે કોઈ વાતચીત થાય છે કે તાંત્રિક માંત્રિક પાસે વાતચીત જાય છે અને એની પાસે જે લોકો જાય છે એ લોકોને એવું જ કહેવામાં આવે છે કે હું કહું એ સાચું અને તમારે માની લેવાનું. અને એટલા માટે થઈને આ ગરીબ માણસો કે જે પોતે ક્યારેય ભણેલા નથી હોતા અથવા તો ક્યારેય ગણેલા પણ નથી હોતા, એને કારણે થઈને એ લોકો પોતાનું મગજ વાપરતા નથી. જો કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે વિચારે, આપણા દેશના જન્મેલા બુદ્ધ
થઈ ગયા. બુદ્ધે એવું કીધું કે શાસ્ત્રોમાં કંઈ પણ લખ્યું હોય તો તમારે માનવાની જરૂર નથી, તમારા ગુરુદેવ કહી ગયા તોય તમારે માનવાની જરૂર નથી, પણ તમારી પંચેન્દ્રિય, તમારી પોતાની બુદ્ધિ શું કહે છે એ જો તમે વિચારીને કામ કરશો તો તમે ક્યારેય છેતરાશો નહીં અને આત્મા જેવી વાતમાં ક્યારેય આવશો નહીં. બુદ્ધે પોતે કીધેલું છે કે આત્મા જેવી કોઈ વસ્તુ હોતી નથી, પુનર્જન્મ હોતો નથી. તો આવા લોકો આ બધી બાબતો નથી જાણતા, એટલે ગામનો જે મુખ્યો છે કે જે ગામે ગામ ફરે છે ને લોકોને બધા ભક્તો બનાવે છે, એ લોકોને એ પોતાનો ભગવાન માની લે છે અને એ માની લે છે, માટે આંખો બંધ કરીને ભુવાની ઉપર વિશ્વાસ રાખે છે અને છેલ્લે આવી રીતે પૈસા આપીને છેતરાય છે. આ લોકો સામે નવા કાયદા મુજબ બ્લેક મેજિક એક્ટ 2024 મુજબ કાયદા મુજબ કાર્યવાહી થઈ શકે અને 6 મહિનાથી માંડીને 7 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે. બેન, બિલકુલ. પિયુષભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા રેશનલિસ્ટ પિયુષ જાદુગર. આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સૌરભ પણ જોડાઈ ગયા છે. સૌરભ, આ જે ઘટના બની એ બાદ શું કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ? કારણ કે આપણે ત્યાં તો કાયદો અમલમાં છે અંધશ્રદ્ધા નિર્મૂલનનો. સૌરભ, ત્યારે હાલ જે આ ઘટના સામે આવી છે, જેના આપ વિડીયો પણ જોઈ શકો છો કે અહીં તાંત્રિક એ સફેદ કપડું પકડીને ધૂણી રહ્યો છે અને લોકો એવો વિશ્વાસ મૂકી રહ્યા છે તેના પર કે તે આત્મા લઈને પરત ફરી રહ્યો છે. એમપીનો આ પરિવાર છે કે જે દાહોદ હોસ્પિટલ પહોંચ્યો હતો, દાહોદમાં હોસ્પિટલમાં કે જ્યાં એક યુવક અકસ્માત બાદ મૃત્યુ પામ્યો હતો. આ મામલે વધુ વિગત સાથે મારી સાથે સૌરભ જોડાઈ ગયા છે, સંવાદદાતા. સૌરભ, આ ઘટના જે આ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, આ કિસ્સો સામે આવ્યા બાદ કોઈ કાર્યવાહીના સમાચાર છે? કારણ કે આપણે ત્યાં તો અંધશ્રદ્ધા નિર્મૂલનનો કાયદો અમલમાં છે. જી બિલકુલ કહી શકાય કે અત્યાર સુધીમાં કોઈ પણ પગલા આ બાબતે લેવામાં આવ્યા હોય તેવું હાલ સુધી સામે આવ્યું નથી. કહી શકાય કે જે આ જે મધ્યપ્રદેશનો એક યુવક હતો જે અકસ્માતની અંદર મૃત્યુ પામેલો હતો અને તેના સ્વજનો જે છે હોસ્પિટલમાં આત્મા લેવા પહોંચ્યા હતા, એવા અગાઉ પણ જે કિસ્સાઓ બની ચૂકેલા છે, જેમાં થોડા સમય અગાઉ જે કહી શકાય કે ઝાયડસના ગેટ આગળ જે સરકારી હોસ્પિટલ ઝાયડસ છે દાહોદનું, તેના ગેટ આગળ પણ આ રીતનો એક બનાવ બન્યો હતો અને હાલ ફરી એવો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં કહી શકાય કે 3 મહિના પહેલા જે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ પામ્યું હતું, જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ દાહોદમાં લાવવામાં આવ્યો હતો અને હાલ પરિવારજનો જેઓ કે પૂજા વિધિ કરી સફેદ કપડામાં તાંત્રિક દોડતા હોય તેવી રીતે આત્મા લઈ અને રસ્તા પરથી નીકળ્યા હતા. જોકે આ સમગ્ર બનાવ સંદર્ભે હાલ સુધીમાં તો અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું હાલ સામે આવ્યું નથી. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ મામલે હજુ કાર્યવાહીના કોઈ સમાચાર નથી, પરંતુ આ વિડીયો સામે આવ્યા બાદ, આ ઘટના સામે આવ્યા બાદ ઘણી ચર્ચાઓ થઈ રહી છે, ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે કે આજના ટેકનોલોજીના યુગમાં, જ્યારે આપણે આટલા એડવાન્સ યુગમાં જીવી રહ્યા છે, ત્યારે પણ લોકો આ પ્રકારે વિશ્વાસ મૂકી રહ્યા છે, અંધશ્રદ્ધા કરી રહ્યા છે. આગળ વાત કરીએ જૂનાગઢમાં, જ્યાં વાતાવરણમાં પલટો નોંધાયો. વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ, લીલી પરિક્રમા કરવા આવેલા ભક્તો ગિરનાર દર્શને પહોંચ્યા. મોટી સંખ્યામાં લોકોનો ધસારો જોવા મળ્યો. ગાઢ ધુમ્મસના કારણે લોકોને હાલાકી પણ પડી રહી છે. પર્વત પર ભારે ધસારો વધ્યો. તો જૂનાગઢના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેને લઈને હાલ જૂનાગઢમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે. અમાર, જૂનાગઢમાં હાલ કેવો માહોલ, ભાવિકોની ખૂબ ભીડ આપની પાછળ દેખાઈ રહી છે? પ્રીતિ, ચોક્કસ કે ગિરનારની લીલી પરિક્રમા કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષે આવતા હોય છે, પરંતુ આ વખતે પરિક્રમા કમોસમી વરસાદના કારણે રદ થઈ, પરંતુ જે શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા હતા તે હવે ગિરનાર તરફ છે તે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હવે શ્રદ્ધાળુઓ છે તે ધીમે ધીમે ગિરનાર પરથી પરત ફરી રહ્યા છે, તો ક્યાંક શ્રદ્ધાળુઓ છે તે ગિરનાર તરફ જઈ રહ્યા છે, કારણ કે પરિક્રમા રદ થઈ છે અને જેના કારણે જે શ્રદ્ધાળુઓ છે તે માં અંબે અને જે દત્ત ભગવાન સહિતના જે ગિરનાર પર્વત પર આવેલા જે ધાર્મિક સ્થાનો છે તેના દર્શન કરી રહ્યા છે અને તેની પરિક્રમા કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓનું માનવું છે કે જો ગિરનારની લીલી પરિક્રમા રદ થઈ છે આ વર્ષે, એટલે તે હવે જે જુદા જુદા ધાર્મિક સ્થાનો છે તેના દર્શન કરી અને પરિક્રમા કરી લીધી છે તેવું માની રહ્યા છે. અને બીજી તરફ ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે આવતા વર્ષે વાતાવરણ શુદ્ધ હોય અને કોઈ તકલીફ ન પડે તો શ્રદ્ધાળુઓ છે તે પરિક્રમા કરી શકે. હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે ગિરનાર તરફ જોવા મળી રહ્યા છે. બીજી તરફ હું આજે દ્રશ્યો બતાવીશ કે આ જે ગિરનારનું
જે ગેટ છે ગિરનારની અંદર પ્રવેશનો ત્યાં પણ હાલ ધસારો છે તે પ્રવાસીઓનો જોવા મળી રહ્યો છે. આપણી સાથે પ્રવાસીઓ છે, આ શ્રદ્ધાળુઓ છે. ક્યાંથી આવો છો? પરિક્રમા કરવા આવ્યા હતા અને હવે ક્યાં જાઓ છો? આપના નામથી વાત કરો. મારું નામ ભાવિન છે. અમે પરિક્રમા કરવા આવ્યા હતા, હવે ગિરનાર ચડવા જઈએ છીએ. શું પરિક્રમા રદ થઈ, હવે શું નિર્ણય કર્યો તમે? હવે અમે ગિરનાર ચડવાનો નિર્ણય લીધો છે. અમે અમદાવાદથી આવ્યા હતા સ્પેશિયલ પરિક્રમા કરવા માટે. કેટલા વર્ષથી આવો? અમે 3-4 વર્ષથી સલિંગ આવીએ છીએ. ખાસ કરીને જે રીતે શ્રદ્ધાળુઓની જે ભીડ અહીં જોવા મળી રહી છે ને ખાસ શ્રદ્ધાળુઓ હાલ પરિક્રમા રદ થતા પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે આવ્યા હોવાથી હવે તે જે ધાર્મિક સ્થાનો આવેલા છે ગિરનાર પર્વત પર ત્યાં જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો કે પ્રીતિ જે ભીડ જામી છે. આપણે અન્ય જે શ્રદ્ધાળુઓ છે અને વ્યવસ્થાને લઈને પણ સવાલ કરવાનો પ્રયાસ કરીશું કે જે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવ્યા છે. કાકા ક્યાંથી આવો છો? રાજસ્થાનથી પરિક્રમા કરવા આવ્યા હતા? હા, પરિક્રમા કરવા, ભગવાનના દર્શન કરવા, દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા. જિલ્લા જાલોર વાયા વાગરા મકામ પોસ્ટ બિબલસર. આ પરિક્રમા રદ થઈ છે, શું કહેશો? હા, પરિક્રમા રદ થઈ છે. રદ થાય છે એમ? આ તો ભાઈ કુદરત. ખાસ કરીને જે રીતે જોઈ શકો છો કે આ જે શ્રદ્ધાળુઓ હાલ આ ગિરનાર પર્વત તરફ શ્રદ્ધાળુઓનો ધસારો છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 36 કિમીની આ પરિક્રમા હોય છે. આ પરિક્રમાની પરંપરા જાળવવા માટે આજે વહેલી સવારે સાધુ સંતો દ્વારા જે પરિક્રમા શરૂ કરવામાં આવી છે. વહેલી સવારે જ્યારે પરિક્રમા શરૂ કરી ત્યારે પણ વરસાદી માહોલ હતો, એટલે જંગલ વિસ્તારમાં પણ હાલ વરસાદ શરૂ થયો છે. એટલે સાધુ સંતો જે 40 થી 50 જેટલા સાધુ સંતો અને તેમના અનુયાયીઓ છે તેમના દ્વારા પરિક્રમા કરી અને પરંપરા જાળવવા માટે આ પ્રતિકાત્મક પરિક્રમા છે